તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો ને તો તમારી નીતિ જો સાચી હશે તો કુદરત તમારી નીતિને જોઈને તમારી એકદમ લાઈફ બદલી નાખશે. અને તમે નીતિ તમારી સાચી હશે ને તો કુદરત તમારી લાઈફ તો આખી બદલી જ નાખશે, પણ કિસ્મત તમારી સાથે હશે. જો તમારી કિસ્મત હશે ને એ સાથે હશે, તમારી કિસ્મતમાં જ ન હોય તો કુદરત પણ શું કરી શકે? બરાબર ને? ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, કુશલ મંગલમાં અને મજામાં હશો. ચાલો, અમે પણ બધા આનંદમાં અને કુશલ મંગલમાં છીએ. ચાલો, નવા દિવસની ન્યૂ બ્લોગ, ન્યૂ વાતો, ન્યૂ ઉમંગ ઉત્સાહ સાથે શરૂઆત કરી જ દીધી બ્રહ્મ મુહૂર્તથી. ચાલો, મારી બ્રહ્મ મુહૂર્તથી મારી લાઈફ એટલે કે રોજની લાઈફ મારી આ જ છે ભાઈ. કારણ કે વહેલા બ્રહ્મ મુહૂર્તે ઉઠી જવું ને એ પણ નાની વસ્તુ નથી, મોટી વસ્તુ છે. હર રોજ મારા જીવનની આ લાઈફ છે. જો આ રોજે મારું જીવન આ રીતે જ હું જીવું છું. આ મારું સુંદર એવું જીવન છે. આમ ને આમ પસાર થઈ જાય. પ્રભુ એકદમ શાંતિથી સાદગીમાં મારી સાદગીનું જીવન આ રીતે પસાર થઈ જાય ને, બસ અમારે કશું જ પ્રભુ આગળ જોતું નથી. જે હતું એ તો જતો રહ્યો. તો હવે મારી લાઈફ એવી છે કે હું આમની આમ જ પસાર કરી શકું. તો બ્રહ્મ મુહૂર્તે મારી શરૂઆત થઈ ગઈ. વહેલા તમે જોયું મેં પ્રભુની યાદમાં બેસી ગઈ હતી. અને પ્રભુની યાદમાં આજે તો સહેજ મોડું થઈ ગયું. આજે 5 વાગી ગયા હતા ત્યારે જ હું ઊભી થઈ ગઈ. ત્યાર પછી અત્યારે નાહી ધોઈ અને તમારી સામે જ આવી ગઈ મારા હોલમાં. અને આ હોલમાં જ હું સૂઈ જાઉં છું. એકલી છું આજે પણ. અને બપોરના મારા હસબન્ડ આવવાના છે, તો એક દિવસ જાય છે, એક દિવસ આવી જાય છે, એવું કરે છે ત્યાં આગળ ગામડે. અને ઘણીવાર એવું લાગે ને તો સાંજે આવી જાય. સવારે જતા હોય ટિફિન લઈને અને સાંજે આવી જાય. જો કંઈ કામ હોય ને ક્યારેક કામ હોય ને તો જ રોકાય, બાકી સાંજે તો આવી જ જતા હોય. ચાલો, તમે જોઈ શકો છો મારી બારીમાંથી જ અંધારું છે ને. તો વહેલી સવારે જો પ્રભુને યાદ તો કર્યા, પણ નાહી ધોઈને ફ્રેશ થઈ અને માતાજીને મળી લેવાનું. અને પછી હું મારા ઠાકોરજીને પણ હજી જગાડ્યા જ ન હોય. જો સૂતા હતા ને મારા ઠાકોરજીને પણ મેં નમન કરી લીધું. અને ત્યાર પછી હું આવી ગઈ મારું ગરમ પાણી બનાવવા માટે. ગરમ પાણી પહેલાં પી લેવાનું સવારે ઉઠીને જ, કારણ કે ગરમ પાણી ખૂબ જ સારું કહેવાય. ગરમ પાણી ઉઠીને જ પી લેતી હું રોજે. ત્યાર પછી હું મારી ગ્રીન ટી પીશ. અને થોડી વ્યાયામ, એક્સરસાઇઝ એ બધું ઘરની અંદર જ કરતી હોઉં છું, હોલની અંદર. તમે જોઈ શકો છો, જો અંધારું છે ને બહાર, તો બહાર વોકિંગમાં તો જઈ શકાય નહીં, કારણ કે વોકિંગ કરવા મોડેકથી જવાનું. અને ત્યાર પછી હું મારું ગરમ પાણી શાંતિથી બેસી અને મસ્ત પોઝિટિવ વિચારથી ગરમ પાણી પી લેવાનું, પોઝિટિવ વિચાર દેવાના. એટલે ખૂબ પ્રભુને કહેવાનું કે હે પ્રભુ, ચાલો આ ગરમ પાણી હું સહેજ ગુનગુનું પીઉં છું, તો સરસ એવી દ્રષ્ટિ દઈને હું પાણી પણ પી લઉં. અને ત્યાર પછી જો ઓમકારા કરીશ અને કપાલભાતિ, અનુલોમ વિલોમ અને મારી ભ્રામરી. એ હું રોજે તમને કહું છું કે મારે થાઇરોઇડ છે, એટલા માટે હું તમને ઘણી વાર કહેતી હોઉં છું. અને આજે પણ ફરી કહું છું કે મારે થાઇરોઇડ છે, એટલે આ એક્સરસાઇઝ, આ વ્યાયામ એ હું રોજે કરું છું. ચાલો, ત્યારે હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે. બરાબર ને? ચાલો, હેલ્થનું પણ સુંદર મજાનું ધ્યાન રખાય. અમુક ઉંમર થાય ને ત્યારે ખૂબ જ ધ્યાન રખાય. અને એ આપણામાં જ હોવું જોઈએ. જો આળસ કરીને સૂતા રહીને તો અત્યારે આ સમયે તમે જોઈ શકો છો કે મારા ઘરની અંદર કોઈ જ નથી. હું જો સૂતી રહું ને તો પણ ચાલે. મોડા ઉઠીએ અને આળસ કરીએ અને કામ કરવું હોય તો કરવાનું, નહીતર કાંઈ જ નહીં. આવું બધું ચાલતું હોય તો પછી આપણે પગના દુખાવા, કમરના દુખાવા, થાઇરોઇડ વધી જવું, ચક્કર આવવા, એ બધા રોગો આપણા ઘરની અંદર જ રહે, આપણા શરીર ઘરની અંદર જ રહે. બહાર જાય જ નહીં, ફાઇલો લઈને દોડ્યા જ રાખવાનું.
બરાબર ને? જો અત્યારે હું એટલા માટે મારા શરીરનું ધ્યાન આપું છું કે ઘરમાં કંઈ પણ આપણે બન્યું હોય ને, તો જો આપણી હેલ્થનું ધ્યાન રાખીએ ને તો આ બધા રોગો આપણીથી દૂર રહે. અત્યારે મારે થાઇરોઇડ જ છે, બીજું કશું જ નથી. તો ચાલો, મારી વ્યાયામ મસ્ત મજાની થઈ ગઈ અને ત્યાર પછી થોડી એક્સરસાઇઝ તમને બતાવી દઉં. જો ત્યાર પછી તો મેં એક્સરસાઇઝ 1 કલાક ઉપર કરી હતી, કારણ કે ઘરની અંદર જ હતું અને વાદળ છાયું વાતાવરણ હોય એટલે અંધારું મોડેથી ખુલે. વાતાવરણ ખૂબ જ વાદળ છાયું હતું અને એટલા માટે અંધારું હતું, એટલે હું બહાર જઈ શકું એમ હતી જ નહીં. ત્યાર પછી મોડેકથી જઈશ તો આ બધી એક્સરસાઇઝ હું ઘરની અંદર કરું. ચાલો, મને સરસ મજાની એક કમેન્ટ આવી હતી. કમેન્ટમાં મને એણે પૂછ્યું કે દીદી, તમે તમારો વ્લોગ મેં જોયો, સ્મિતાબેન સોની એની લાઈવમાં તમે હતા, ત્યાર પછી મેં તમારો વ્લોગ જોઉં છું, ત્યારથી જ જોઉં છું. તો પહેલાં તો તમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કહું છું કે તમે તમારો ટાઈમ કાઢીને મારો વ્લોગ પણ જોઉં છું અને મને તમે સરસ મજાની આવી રીતે જ કમેન્ટ કરતા રહેજો. અને જે સ્મિતાબેન છે ને, એ મારા પક્કા ફ્રેન્ડ છે અને મારા હમદર્દ છે. અને જો એ સ્મિતાબેને એના ગાઈડથી જ હું આગળ વધું છું. એણે જ મને આ હિંમત આપી છે, કારણ કે મારો દીકરો જતો રહ્યો અને સ્મિતાબેનના હસબન્ડ પણ છે નહીં, એટલે બે અમે સમદુખ્યા કહેવાય. એટલા માટે મને એ જ હિંમત આપે છે અને એણે જ મને આ બધું શીખવાડ્યું કે આપણે આમાં રહીએ ને તો આપણી માનસિક સ્થિતિ સારી રહે, અને માનસિક સ્થિતિ સારી રહે ને તો આપણા શરીરમાં રોગો ઘર ન કરે. તો મને જો જ્યારે જરૂર પડે ત્યારે હું સ્મિતાબેનને કોલ કરી નાખું અથવા તો મેસેજ કરી નાખું. તો સ્મિતાબેન મારા ખાસ ફ્રેન્ડ છે. સારું કહેવાય કે તમે લાઈવમાં આવ્યા, હું લાઈવમાં હતી અને તમે મારો બ્લોગ જોવાનું શરૂઆત કરી દીધી, અને સારું જ કહેવાય ભાઈ. અને હું એટલી ખુશ થઈ ગઈ કે તમે મારો બ્લોગ જોયો અને તમે મને કમેન્ટ કરીને, કમેન્ટમાં મારા ફ્રેન્ડની લાઈવમાં, એટલે હું વધારે ને વધારે ખુશ થઈ ગઈ. તો આવી રીતે જ મને સપોર્ટ આપતા રહેજો, કારણ કે મેં નાનેથી શરૂ કર્યું તો હવે તો હું ઘણું આગળ થોડું નીકળી છું. અને મારા સ્મિતાબેન રોજે મને કહે છે કે તમે છે ને લાઈવમાં આવો. તો મને પણ લાઈવમાં આવવું જ છે, પણ થોડો ડર લાગે છે. ડર એટલા માટે લાગે છે કે કમેન્ટના જવાબ હું આપી જ ના શકું. ઘણીવાર એવું બને કે આપણે ઇંગ્લિશ પણ ઓછું ફાવતું હોય, એટલે વાંચવામાં તકલીફ પડે તો બીજી કમેન્ટ તરત આવી જાય, એટલે હું ગભરાઈ જાઉં. તો મારા સ્મિતાબેન કહે કે કાંઈ વાંધો નહીં, ગભરાવાનું ન હોય, તમે પણ લાઈવમાં આવી જાઓ. તો ટૂંક સમયમાં હું પણ લાઈવમાં આવીશ. તો તમે બધા મને સપોર્ટ કરજો. કમેન્ટ કરી છે તો મને સપોર્ટ પણ કરજો. અને એક કમેન્ટ એવી આવી હતી ગઈકાલ કે પરમ દિવસ, ખબર નહીં, તો એમણે પણ એમ કીધું કે હું પોરબંદરથી છું અને તમારા હું બ્લોગ ખૂબ જ રાહ જોતી હોઉં છું અને તમારા બ્લોગ મને ખૂબ જ ગમે છે જ્યારથી હું જોઉં છું. તો મને યાદ નથી, લગભગ તમે મને મારા દીકરા વિશે પણ પૂછ્યું હતું, તો મને યાદ નથી તમારું નામ, એ પણ તમે જણાવજો મને કમેન્ટમાં. અને તમે મારું લગભગ ટેન્શન પણ લીધું હતું કે તમારો દીકરો જતો રહ્યો, શું થયું હતું. લગભગ મને યાદ લગભગ નથી આવતું કે તમારું નામ પણ મને જણાવજો, અને ગુજરાતીમાં લખશો તો વધુ સારું રહેશે. અને મને એક કમેન્ટ બીજી પણ આવી હતી કે ભાઈ તમારા બ્લોગ જો મેં પહેલી જ વાર જોયો અને સબસ્ક્રાઈબ પણ તમને કરી દીધા. ચાલો, ત્યારે તમને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને વ્લોગ જોતાની સાથે જ સબસ્ક્રાઈબ પણ મને કરી દીધી. સારું કહેવાય કે મને તમે સપોર્ટ આવી જ રીતે આપતા રહેજો. અને એમણે કીધું કે મને ખૂબ જ ગુજરાતી કાઠિયાવાડી યાદ આવી ગયું તમારો વ્લોગ જોઈને. પહેલી જ વાર જોયો તો મને મજા આવી ગઈ અને ખૂબ મને યાદ આવી ગયું કાઠિયાવાડ. તો તમે ક્યાંથી જોયું મારો વ્લોગ, કઈ જગ્યાએથી જોવો છો એ પણ મને સહેજ જણાવજો કે તમે કઈ જગ્યાએથી મારો વ્લોગ જોયો છે. તો મને ખૂબ ખુશી થઈ, ખૂબ આનંદ થયો કે તમે મારો વ્લોગ આવી રીતે જોયો. અને અમે કાઠિયાવાડી છીએ તો કાઠિયાવાડી રસોઈ પણ તમને ગમી. તો આ રીતે જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો.
સારું, બધાનો ખૂબ 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 આભાર અને ધન્યવાદ હું કહું છું તમને બધાને. ચાલો, મારી વોકિંગ થઈ ગઈ, ઘણું આગળ હું વાતોમાં નીકળી ગઈ. ચાલો, ત્યાર પછી તમે જોયું ને કે સવારે બહાર નીકળી અને ત્યાર પછી ખુલ્લું વાતાવરણ હતું. તમને બતાવ્યું મેં કે મારું ફળિયું બતાવ્યું તમને કે ખુલ્લું વાતાવરણ હતું, એટલા માટે હું અગાસી ઉપર જતી રહી હતી અને વોકિંગ થઈ ગયું મારું. અને જો ત્યાં આગળ વાળવા માટે નહોતી ઊભી રહી, હું અગાસી સાફ કરું છું ને, તો એ હું મોડેકથી ફળિયું અને અગાસી એ પછી મોડેકથી મેં સાફ કર્યું હતું. એ મેં નથી કન્ટેન્ટમાં લીધું, પણ આવી ગઈ જો ઘરની અંદર. બધું કામ પતાવીને ઘરની અંદર આવી અને પ્રભુને જો યાદ કરું છું, પ્રભુની સાથે વાતો કરું છું. જો પ્રાર્થના સાંભળતા સાંભળતા મેં મારી ગ્રીન ટી પી લીધી. સરસ પ્રાર્થનાના શબ્દો હતા કે जिसकी रचना इतनी सुंदर ओ कितना सुंदर होगा. પ્રાર્થનાના શબ્દો ખૂબ જ મસ્ત હતા. તો હું તો ઘડીક તો ભગવાનની યાદોમાં ખોવાઈ ગઈ અને મારી ગ્રીન ટી પણ ધીમે ધીમે પીતા પીતા સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. તો ચાલો, હજી ઠાકોરજીને જગાડવાના બાકી હતા, તો એમના માટે સેજ સતપ પાણી, એટલું બધું ગરમ નહીં એટલું બધું ઠંડુ નહીં, લઈ લીધું. અને ત્યાર પછી 3 તાલીના નાદથી ઠાકોરજીને જગાડી દેવાના. ત્યાર પહેલાં થોડું કપડું ફેરવી અને માતાજીનું મંદિર સાફ કરી નાખું. જોકે સાફ જ છે, પણ તો પણ પહેલાં હું આ રીતે કપડું ફેરવતી જ હોઉં છું. તો હાથમાં મોબાઈલ છે એટલે તમને દેખાશે નહીં બરોબર હું સાફ કરતી હોઈએ. તો જગાડી દીધા છે, રમાડતા રમાડતા જગાડી દીધા. ત્યાર પછી પાણી, ઠંડુ પાણી પીવડાવી દઈએ. રમાડતા રમાડતા કાલી ઘેલી ભાષામાં ઠાકોરજીને ખૂબ સુંદર રીતે મેં જગાડી દીધા. ચાલો, દીવાબત્તી પણ બાકી જ છે અને તમે દર્શન પણ કરી લ્યો ઠાકોરજી મારા. ચાલો, ત્યારે રોજની જેમ જેટલું મને આવડે એટલું હું મારા ઠાકોરજીની સેવા કરું. આમાં પણ કાંઈ પણ ભૂલ થતી હોય તો મને કહેતા રહેજો કમેન્ટમાં. જો મને સરસ કમેન્ટ કરતા રહેજો અને મને સપોર્ટ આપજો, કારણ કે મને તે ખબર ન હોય એ ખબર પડે. ત્યાર પછી થોડી વાર થઈ તો સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા, તો મેં સૂર્ય નમસ્કાર પણ કરી લીધું. જળ ચડાવીને સૂર્ય નમસ્કાર કરી લીધું અને ત્યાર પછી હું આવી ગઈ મારા ઘરમાં. અને ત્યાર પછી મેથીની ભાજી લાવ્યા હતા. તો ચાલો, આ સમયમાં વાતાવરણ આવો છે તો મારા હસબન્ડ આવશે તો કે ગોટા ખાવા, તો ગોટા બનાવવાના હોય. જોકે ભાજી નથી અમે બનાવતા, પરંતુ આ ઝીણી લાવ્યા હતા ગોટા બનાવવા માટે. તો પ્રમ દિવસ લાવ્યા હતા, જો સમારવાની મારા બાકી જ રહી ગઈ એટલે એકદમ ફીકી પડી ગઈ. તો 2-4 પાણીથી ધોઈને ધૂળ કાઢી નાખી અને એકદમ ગાંઠો જે હતી એ કાઢી નાખી, સાફ સુથરી કરી અને લઈને હું બેસી ગઈ સુધારવા માટે. અને એક પાંદડો જુદું જોઈ વિચારીને સુધારી નાખવાનું. અને આ ભાજી મેથીની છે, તો મેથીના ગોટા એટલા સરસ અને સ્વાદિષ્ટ થતા હોય છે. તો હું ક્યારેક બતાવીશ તમને, જો હું બનાવીશ તો. અને કોને મેથીના ગોટા ભાવે છે એ પણ મને કમેન્ટમાં કહેતા રહેજો અને મારી સાથે બન્યા રહેજો, કારણ કે મારું રૂટિન અલગ તમને જોવા મળશે, કારણ કે એકનું એક નહીં હોય. જો ઝાપટ ઝૂપટ કચરા પોતા આ સમયે મેં બધું કરી નાખ્યું હતું અને વોશ બેસિંગ ને એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. ફળિયા અગાસી બધું થઈ ગયું, ફૂલ છોડ જોઈ લીધા અને બધું સાફ સુથરું કરીને ત્યાર પછી જ હું આ લઈને બેસી ગઈ. ચાલો, હજી તો જોઈ લઉં કે
કે કેટલા વાગ્યા છે એ પણ હું નજર નથી કરતી. હમણાં તો એમ જ થઈ જાય છે, કેમ કે મોડું ને મોડું થતું જ હોય છે. અને આજે મારા હસબન્ડ તો હમણાં બપોરે આવી જ જશે, ત્યાર પહેલાં રસોઈ પણ બનાવવાની છે. તો ઠંડુ વાતાવરણ હોય ત્યારે ગોટા ભજીયા, હે ને, મેથીના ભજીયા એટલે ગોટા, અને બટેટા વડા અથવા તો ગાંઠિયા હોય કે કાંઈ પણ એવું હોય ને, ત્યારે ઠંડુ વાતાવરણ જ્યારે થાય ને ત્યારે આ ચોમાસામાં આવું બધી જગ્યાએ ખાતા હોય છે લોકો. પણ અમે બહુ તળેલું ઓછું ખાઈએ, છતાં હમણાં વધી ગયું છે. હમણાં ગાંઠિયા વધુ બને છે અને મારા હસબન્ડને ભાવે એટલે ગાંઠિયા વધુ બને છે. તો ચાલો સુધારી નાખી. અને જો આવા પીળા પાન થઈ ગયા છે તો એ બધા વીણી લીધા અને સરસ મજાની સુધારી નાખી. એકદમ પીળા પાન થઈ ગયા, કેમ કે પડી રહી ને ઝાઝો સમય એટલે. તો ચાલો હવે રસોઈનો સમય થઈ ગયો, 11:15 થવા લાગ્યા હતા અને 11:15 વાગે મેં રસોઈ માંડી દીધી અને ત્યારે જ માંડ પૂરું થશે. તો રસોઈમાં તો ચણા પલાળેલા હતા, તો ચણાને લસણમાં વઘારવાના હતા અને ડુંગળી અને એક મરચું અને લીમડો નાખીને વઘાર કરી નાખ્યો. તો એ પહેલાં વઘાર સાતળવા દેવાનું. લસણમાં એ સતળાઈ જાય જ્યારે ડુંગળી અને મીઠું પછી જ નાખવાનું. ડુંગળી સતળાઈ જાય પછી મીઠું નાખવાનું. એમાં મેં મરચું એક નાખી દીધું છે. અને જો આ ભાજી જે હતી ને, એ ભાજીના ડંડલ થોડાક હોય ને એ પણ નાખો ને આ વઘારમાં, તો એટલી સ્મેલ આવે મસ્ત. તો આ ચણાના શાકમાં જો કસૂરી મેથી નાખી શકાય, અને આજે તો મેં આ ભાજી જ નાખી છે લીલી, તો એનાથી મસ્ત સ્વાદ આવે. તો રસાવાળું થોડું રસો રાખશું, થોડું નહીં રહે એવું શાક બનાવશું અને બાજરીના રોટલા બનાવવાના છે. અને આ સાઈડ ભાત પણ મૂકી દીધા. જો આ રસાવાળા શાકમાં ભાત પણ અમે તો બપોરની રસોઈ તો અમારે સાદી સિમ્પલ જ હોય છે. ઘણીવાર દાળ ભાત જ ખાલી હોય, શાક ન હોય. ઘણીવાર શાક રોટલો, બાજરીનો રોટલો ને શાક હોય. તો હું એકલી હોઉં ત્યારે તો ગમે તે બનાવીને ખાઈ લઉં. તીખા ભાત બનાવી નાખું અને બટેટાવાળા ભાત બનાવી નાખું, અથવા તો કઢી બનાવી નાખું બાજરીનો રોટલો સાથે, એવું બધું લેતી હોઉં છું. અને જ્યારે ટિફિન કરવાનું હોય ને ત્યારે ટિફિનની સાથે જો ક્યારેક બની જતું હોય, ક્યારેક ન બનાવું તો પાછું બનાવવાનું હોય. તો થઈ ગઈ રસોઈ તૈયાર, મસ્ત થઈ ગયું, શાક પણ મસ્ત બની ગયું. અને ત્યારે જો આ મેથીનું કતરણ નાખી દઈએ, મેથી સમારીને એ કતરણ પણ નાખી દઈએ એટલે સ્વાદિષ્ટ થાય. કોથમીરની જગ્યાએ આ રીતે મેથી પણ નાખી શકાય, તો એનો સ્વાદ અનેરો આવતો હોય છે. એકવાર તમે બનાવજો આ રીતે, મસ્ત સ્વાદિષ્ટ ચણાનું શાક થતું હોય છે. ચણા અથવા ચણાની દાળ હોય કે એવી રીતે મગ હોય કે જો તમે નાખી શકો એમ હોય તો નાખજો. જો કડવું નથી થતું, મસ્ત થાય. એટલે ચાલો હવે બાજરીના રોટલા બનાવી નાખીએ. આ સાઈડ હજી ચણા ચડ્યા જ નથી, ચડે જ છે હજી તો બાકી જ છે. અને રસો એટલો બધો રાખવાનો નથી એટલે ચડવા દીધા છે. રસો થોડો બાળી નાખવાનો છે, તો ચડે જ છે શાક. અને રોટલા આ સાઈડ બનાવી નાખીએ. તો આ સમયે મારા હસબન્ડ તો આવી જ ગયા છે, નાવા ધોવા ગયા છે. નાહી ધોઈને હમણાં જમવા બેસી જશે અને જમી લઈશું. તો આ સમયે લગભગ તો 1:15 થઈ ગયું, મેં જોયું હમણાં 1:15 થવા લાગ્યો તો 1:10 થઈ ગઈ હતી. તો રસોઈ જો એટલું બધું મોડું થતું હોય છે, કારણ કે આવવાના હોય એટલે રાહ જોવાની હોય કે શું બનાવશું. ચાલો તૈયાર થઈ ગઈ. છાશનો મસાલો છાશમાં નાખી દઈએ. ભાત અને ચણા અને બાજરીના રોટલામાં ઘી લગાડ્યું અને મરચાં પણ સાતળી નાખ્યા હતા. આ સમયે મરચાં સાતળી દીધા. અને આવી જશે હમણાં મારા હસબન્ડ જમવા. તો તૈયાર થઈ ગયું. ચાલો હમણાં બેસી જશે. હજુ એ બાથરૂમમાં જતા અને આવીને જમવા બેસી ગયા. ચાલો આ ગઈકાલનું કન્ટેન્ટ છે. ગઈકાલે મલાઈ ભેગી થઈ ગઈ હતી, 4-5 લીટરની ભેગી થઈ ગઈ હતી, લગભગ 5-6 લીટરની ભેગી થઈ ગઈ હતી. તો આ મલાઈ આ રીતે હું કરતી હોઉં છું. ઘી દર વખતે બતાવતી હોઉં, ક્યારેક નહીં બતાવ્યું હોય તો જો આ રીતે ચમચી નાખીને મલાઈને ખૂબ જ હલાવી નાખવાની. જો માખણ આપણે રોટલીમાં ચોપડવા માટે લેવાનું હોય ને તો આનું મેળવણ કરી નાખવાનું. તો મેળવણ કરો ને તો ખાટું થઈ જાય અને એની છાશ પણ બને. તો તમે હું બોલું છું ત્યાર પહેલાં તો તમને ખ્યાલ જ હશે બધાને, જો આ કન્ટેન્ટ જોવાવાળાને.
તો આ રીતે મેં મલાઈનું ઘી ડાયરેક્ટલી બનાવું છું. તો મલાઈનું ઘી કઈ રીતે બને ને એ હું તમને કહું છું. તો જો આ રીતે હલાવતા જ રહ્યો ને એટલે થોડી વારમાં જ માખણ છૂટું પડી જાય. તો આ માખણ રોટલામાં ચોપડી ન શકાય, કારણ કે આમાં સ્વાદ એકદમ મોડો આવે. અને પેલું જો જે મેળવણ કરેલું હોય ને એ માખણ ખાતા હોઈએ છીએ આપણે, જમવામાં લઈ શકાય. આય લઈ શકાય, મને તો આમાં વાંધો જ નથી આવતો. સેજ મોળો સ્વાદ આવે, ઓલામાં ખટ્ટો સ્વાદ આવે, એકદમ ખાટું, એ ખાટા જેવું સ્વાદ આવે ને તો ભાવતું હોય બધાને. પણ હું તો આમાં ખાવું હોય ત્યારે હું તો જુદું લઈ જ લઉં, આ ખાઈ લઉં, પણ મસ્ત થાય એમ. તો જો પાણી નાખતા જવાનું. અને આ દૂધ જ છે, જો આ દૂધ છે આનો પણ ઉપયોગ થઈ શકે. પનીર બનાવી શકો તમે, મેળવણ કરીને દહીં બનાવી શકો. તો આજે મેં દહીં બનાવવા મેળવણ કરવાની હતી હું, એટલે પાણી સેજ નાખું તો ચાલે એમ, કે છાશ બની જાય ને. તો એ આ કન્ટેનમાં મેં નથી લીધું, પણ આ જ્યારે મેં આ માખણ બધું લઈ લીધું ને ત્યાર પછી મેં એમાં છાશ પણ ઉમેરી દીધી હતી અને બહાર રહેવા દીધું રાતભર. અને સવારે મસ્ત દહીં થઈ ગયું હતું, મોળું અને સરસ દહીં થઈ ગયું હતું. તો આ મલાઈને લઈ લીધી બધી, જો આ મલાઈ બધી લઈ લીધી માખણ રૂપે. તો માખણ બધો લઈ લીધો અને પેલી 1-2 વારાની હું પાણી નાખી દેવાનું, પછી પાણી નહીં નાખવાનું. પછી ચાલુ પાણીએ ધોઈ નાખવાનું સરસ માખણ, એટલે સ્મેલ ન આવે. તો ચાલુ પાણીએ ધોઈ નાખીએ. આખું માખણ એકદમ જુદું પડી જાય ને એકદમ સ્મૂથ થઈ જાય ને ત્યાં સુધી ધોઈ નાખીએ. તો આમાંથી દૂધ જ્યાં સુધી ન નીકળે ને ત્યાં સુધી ધોઈ નાખવાનું, કેમ કે ઘી બગડે નહીં, બરાબર ને, ઘી ન બગડે. આ રીતે કરીએ ને તો ઘી ન બગડે. જો હું તમને બતાવવા માટે આમથી આમ કરું છું ને એટલે પાણી પણ બહાર આવી જાય છે, છાંટા ઉડે છે મને. તો ચાલો હું તમને બતાવવાની કોશિશ કરું છું. તો આ વિડીયોઝ તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા હોય ને તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને મને કમેન્ટ કરવાવાળાનો હજી ફરી ખૂબ ખૂબ ધન્યવાદ, કે જેણે મને કમેન્ટ કરીને સરસ કમેન્ટ હજી પણ કરતા રહેજો. મારા બ્લોગના માધ્યમથી હું કમેન્ટનો જવાબ પણ આપીશ તમને, અને કમેન્ટનો જવાબ પણ તમને મેં આપ્યો જ છે. એટલે એ રીતે તમે મને કમેન્ટ કરતા રહેજો. અને આ મારી ચેનલ છે હેલૈયા ફેમિલી બ્લોગ્સ. તમે મને કીધું કે તમે, તો જે કાંઈ હું કમેન્ટ વાંચીશ તો એનો પરફેક્ટ જવાબ હું આપી દઈશ. ભલે તમે ઇંગ્લિશમાં લખ્યું હોય તો પણ હું થોડી વાર રોકીને વાંચી લઈશ, કારણ કે મને ઇંગ્લિશ ઓછું ફાવે છે. એટલા માટે હું તમને ઘણી વાર એમ કહેતી હોઉં છું કે ઇંગ્લિશમાં લખવા કરતાં હિન્દીમાં લખો અથવા તો ગુજરાતીમાં લખો. તો મને ગુજરાતીમાં મસ્ત કમેન્ટ કરી હતી મારા પોરબંદરવાળા બેન હશે, લગભગ બેન જ હશે, તો મને યાદ નથી, કારણ કે એ ઘણીવાર કમેન્ટ કરતા હોય છે, મને સજેસ્ટ કરતા હોય છે કે તમે આ રીતે પૂજા આરતી કરો, આ રીતે આમ કરો બેન, તમારા બ્લોગ હું રોજ જોઉં છું. અને સારું કહેવાય કે મને એ રીતે તમે કહો, એટલે મને તે ખબર પડે કે મારી કઈ જગ્યાએ ક્યાં ભૂલ છે, બરાબર ને. ચાલો, જો આ લીંબુ છે, આ લીંબુ એકદમ તાજા હતા, તો આનું પણ અથાણું કરી નાખવાનું. બોળિયા કહેવાય આને. બોળિયા એટલે કે મીઠું અને હળદરના બોળિયા. આ તમે શું કહો છો એ મને કમેન્ટમાં કહેજો. આ હળદર મીઠાના બોળિયા એટલે આ ખાટા જ લાગે, પણ મસ્ત લાગે, એમ ગળી જાય ને ત્યારે ખાવાની મજા આવે. કાંઈ અડદની દાળ હોય કે ચણાની દાળ હોય કે કઠોળ કાંઈ હોય ને ત્યારે આ લીંબુનું અથાણું અમે કાઢતા જ હોઈએ. આ લીંબુનું અથાણું પણ મારા દીકરાને બહુ જ ભાવતું. તો આ વખતે મેં આટલા જ બનાવ્યા, નહીંતર બરણી ભરીને હું બનાવતી હોઉં છું. તો આજે તો આ 250 ઉપર જ હતા, લીંબુ કાંઈ ઝાઝા હતા જ નહીં. તો આ અમારા ખેતરેથી જ આવ્યા હતા. મારા ત્યાં આગળ પ્લોટ છે ને ત્યાંથી જ, અમારે લીંબુડી છે ત્યાંથી જ લેતા આવ્યા હતા મારા હસબન્ડ. ક્યારેક હું જઈશ ત્યારે હું કન્ટેન્ટ લઈશ ને તમને હું કહીશ. ગામડેથી જ આવ્યા હતા, ત્યાં મારે ઘર છે ત્યાં આગળથી જ. તો સાફ સુથરી બરણી હોય એમાં નાખી દેવાના એક કરીને. જો આ મીઠું પહેલાં ભરી દેવાનું, 2 ફાડા કરી નાખ્યા, મીઠું અને હળદર ભરી અને એકદમ દબાવી અને મૂકી દેવાના. બીજા દિવસે આખી બરણીને હલાવી નાખવાની, એટલે એનું પાણી છૂટી જાય. અને પાણી તો છૂટી જાય પણ એકબીજા મિક્સ થઈ જાય. તો બરણીને બીજા દિવસે મેં હલાવી નાખી હતી. જો આખી બરણી ભરાઈ ગઈ ને, એક બરણી ભરાણી, બસ એટલા જ કરવાના હતા. હું એકલી જ ખાવાની છું,
મારા હસબન્ડને તો કાંઈ નક્કી જ ન હોય, એ ખાઈને ન ખાય, ખાટું છે કરીને. તો જો આ ખાટું થાય અને જો સરસ થઈ ગયું અથાણું. તો અથાણું અમે આટલું તો બહુ થઈ જશે અમારે. તો ચાલો, સાથે સાથે ઘી પણ જોતી જાઉં છું કે ઘી કેટલે પહોંચ્યું, બળી નથી ગયું ને, એ પણ હું સાથે સાથે જોતી જતી હતી. લીંબુ બનાવતી ઘી પણ સાથે સાથે જોતી જતી હતી, હલાવતા જવાનું. જો ઘી પણ મસ્ત બની ગયું, લગભગ 200 ગ્રામ ઉપર હશે, 200 ગ્રામ તો હશે જ, કાંઈ ખબર નહીં. તો એક આખો ડબ્બો ભરાણો અને થોડું બરણીમાં નાખ તો કમસે કમ 200 ગ્રામ જેટલું ઘી થઈ ગયું છે. 200 ઉપરથી હોય તો એ કાંઈ નક્કી ન કહેવાય. ચાલો, ઘી પણ બની ગયું, ઘીને પણ ઢાળી દઈએ ડબ્બામાં અને ગાળી લઈએ. તો આનું જે કીટો હોય ને, એ કીટોય મારો દીકરાને બહુ જ ભાવતો. એમાં બૂરું ખાંડનો પાવડર નાખી અને બેઠો બેઠો ખાઈ જતો. જો આ મસ્ત લાગે, આ જે કીટો વધે ને, અને કીટો કહેવાય ને, કીટો પણ મસ્ત લાગે. સહેજ ખાંડ નાખો ને એટલે મસ્ત લાગે. તો આજનો દિવસ ગઈકાલનો તમને સારું લાગ્યો હોય ને તો મને સપોર્ટ કરતા રહેજો. તો ઘી પણ બની ગયું, તૈયાર થઈ ગયું ઘી. અને આવતીકાલ પાછા ફરી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.